પશ્ચિમ કચ્છની એસઓજી ટીમે ચોક્કસ બાતમીના આધારે સેક્ટર 3 રસ્તા પાસેથી ડ્રગ્સ સાથે 2 શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. આ ડ્રગ્સ તેમને અમદાવાદથી ડિલિવરી કરીને મેળવ્યું હતું અને તે પેટે તેમને 13,000 રૂપિયા રોકડા પણ ચૂકવ્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું. પશ્ચિમ કચ્છ એસઓજી ભુજના સેક્ટર 3 રસ્તા પાસે દરોડો પાડી 17 લાખના મૂલ્યના 17 ગ્રામ એમડી તરીકે ઓળખાતા સિન્થેટિક ડ્રગ્સ સાથે 2 લોકોને ઝડપી પાડ્યા હતા. શુક્રવારે ટ્રકનું અમદાવાદથી ભાડું ભરી અને બેવ કચ્છ આવ્યા હતા ત્યારે શાહ આલમના સલીમ સૈયદ નામના ડ્રગ પેડલરના માણસ મારફતે એમડી ખરીદ્યું હતું. બેવ જણ ભુજ શહેરમાં એમડીનું છૂટક વેચાણ કરતા હોવાનું તપાસમાં ખુલ્યું છે. શનિવારે બપોરે એસઓજીને મળેલ બાતમીના આધારે એસઓજીની ટીમે સેક્ટર 3 રસ્તા પાસે મરચાના સ્ટોલ નજીક આવેલા પાર્કિંગમાં રહેલી આઈસર ટ્રકમાં બેઠેલા કરીમ સિદ્દીક મેમણ અને હરેશ વાલજી કેરાસિયાને ઝડપી પાડ્યા હતા. એસઓજીએ તપાસ કરતા પ્રાથમિક પૂછતાછમાં 2 જણાએ કબૂલ્યું હતું કે ડ્રગ્સ ખરીદવા માટે અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં રહેતા સલીમ સૈયદ નામના શખ્સનો ફોનથી કોન્ટેક્ટ કરેલો અને તેના માણસો ડ્રગ્સની ડિલિવરી આપી ગયા હતા. સલીમ પાસેથી તેમણે 32,000માં ડ્રગ્સ ખરીદેલું, જે પૈકી 1900 રૂપિયા ઓર્ડર પેટે આપ્યા હતા. ત્યારબાદ એડવાન્સ ચૂકેલા 13,000 રૂપિયા ડિલિવરી બાદ ચૂકવવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીના કબજામાં રહેલ ડ્રગ્સ ઉપરાંત 15 લાખની આઈસર ટ્રક, 20,985 રોકડા, 2 મોબાઈલ વગેરે મળી 17,03,985નો મુદ્દામાલ કબજે કરી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હવે જોઈએ ડીવાયએસપી એમ.જે. ક્રિશ્ચનની આમતક ટીમની સાથેની વિશેષ મુલાકાતના અંશો. અત્રેના જે રેન્જ આઈજી છે શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તેમના દ્વારા અને એસપી શ્રી વિકાસ સુંદા સાહેબ દ્વારા જે અવારનવાર સૂચનાઓ આપવામાં આવે છે, ખાસ કરીને માદક પદાર્થોની શોધ કરીને એના અંગેના કેસ કરવાના, અને આપણે પાછલા સમયમાં એસઓજી દ્વારા એલસીબી દ્વારા આ પ્રમાણેના ઘણા બધા કેસીસ કરવામાં આવે છે. એમાં વધુ 2 કેસીસ એસઓજી દ્વારા કરવામાં આવેલા છે. એમાં એક પદ્ધર પોલીસ સ્ટેશનની હદમાં એક આઈસર ગાડીમાંથી 17 ગ્રામ એમડી ડ્રગ્સ પકડવામાં આવેલું છે, જેની કિંમત 1,70,000 થાય છે. અને એ એમડી ડ્રગ્સ અને મોબાઈલ ફોન, રોકડ રકમ અને આઈસર ટ્રક કબજે કરવામાં આવેલી છે. 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને એમને મોકલનાર આરોપી જે છે એ અમદાવાદથી એણે મોકલેલું શાહ આલમથી, એની પણ શોધખોળ કરવામાં આવશે અને એને પણ પકડવામાં આવશે.